હાય ગાઈઝ, આજે આપણે એકદમ સુરતી લોચાને પણ ટક્કર આપે એવો સરસ મજાના આપણે ઢોકળા બનાવીશું. એમના માટે થઈ અને અડધું બાઉલ જેટલો સૂજી લીધો છે, જાડો કે ઝીણો તમે કોઈ પણ લઈ શકો છો. એમાં 1 ચમચી જેટલું દહીં એડ કરી અને જેટલી રિક્વાયર્ડ હોય એ પ્રમાણે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને સારી રીતે મિક્સ કરી અને આપણે એમને સાઈડ પર રાખી દઈશું. અને હવે આમની અંદર આપણે એક નાની વાટકી જેટલા ચોખાના જે પૌવા હોય છે એમને લગભગ 5થી 10 મિનિટ માટે પલાળી અને રાખ્યા હતા. એ પૌવા છે એ આમની અંદર એડ કરી દઈશું અને એમને હલાવી અને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં બીજી તૈયારી કરી લઈએ. તો એમની અંદર આપણે સરસ મજાનો ગ્રીન કલર આપવા અને પ્લસ વિટામિનથી ભરપૂર કરવા માટે થઈ અને ભરપૂર ધાણા ભાજી લીધી છે. અને એમની અંદર એક નાનો ટુકડો એટલે કે 1 ઇંચ જેટલો ટુકડો છે આદુનો લીધો છે. 2 તીખાસવાળા સરસ મરચાં લીધા છે. તીખાસ છે એ તમે તમારી પસંદગી મુજબ વધુ કે ઓછી કરી શકો છો. અને બાળકોને લંચ બોક્સમાં દેવું હોય ને તો એમાં પણ આ બેસ્ટ રહેશે. અને એમની અંદર આપણે એક દૂધીનો ટુકડો છે એડ કરી દઈશું. આ તમારે થોડી ઓછી માત્રામાં લેવી હોય તો પણ તમે આમાંથી અડધી દૂધી છે એ લઈ શકો છો. અને વધારે સરસ ગ્રીન કલર આપવા માટે થઈ અને આમની અંદર અને વધારે વિટામિન આયર્નથી ભરપૂર કરવું હોય તો પાલક હોય તો પણ તમે આમની અંદર પાલકના 7-8 પાન એડ કરી શકો છો. અને આપણે સરસ મજાની પાણી વગરની આ રીતનું પેસ્ટ છે એ રેડી કરી લેવાની છે. જો એકદમ સાવ ફાઇન પ્યુરી નથી કરવાની, થોડીક દરદરું હશે તો પણ ચાલશે. હવે 10 મિનિટનો સમય થઈ ચૂક્યો છે. તો આપણે જે પૌવા અને રવાવાળું મિશ્રણ હતું એ આપણે મિક્સી જારની અંદર લઈ અને બસ 1 મિનિટ માટે આપણે ચલાવી લેશું. અને આ રીતનું આપણે રેડી કરી લેવાનું છે. તો આપણું બેટર છે એ મીડિયમ થીક એ રીતનું રેડી થઈ ચૂક્યું છે. અને આમ ખાસ આમની અંદર આપણે ન તો કોઈ ઈનો ન તો સોડા કશું જ ઉપયોગમાં નહીં લઈએ, એમ છતાં પણ એકદમ સરસ આપણા ઢોકળા છે એ બની અને તૈયાર થશે. હવે દૂધી અને ધાણાભાજીવાળું જે મિશ્રણ છે એ આમની અંદર એડ કરી દઈશું. અને હવે આપણે મસાલા કરી દઈએ. તો મસાલામાં કોઈ ઝાઝા મસાલા નથી એડ કરવા, માત્ર આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરી, થોડોક મરી પાવડર એડ કરી અને ઉપરથી આપણે થોડું ગરમ તેલ છે એ એડ કરવાનું છે. તમારે આમની અંદર ચપટી સોડા એડ કરવા હોય તો બિલકુલ કરી શકો છો. અને સારી રીતે આપણે હલાવી લેશું. અને પહેલેથી જ પાણીને ગરમ થવા માટે રાખી દીધું હતું. એમાં તેલથી ગ્રીસ કરેલી એક ડીશ રાખી છે. એમની અંદર આપણે રેડી કરેલું બેટર છે એમની અંદર એડ કરી અને સારી રીતે ઢાંકી થોડુંક ઉપરથી ખરબચડું લાગતું હોય તો ચમચીની મદદથી આપણે સારી રીતે સ્પ્રેડ કરી લેશું. અને ઢાંકણ ઢાંકી અને લગભગ 10થી 12 મિનિટ માટે મીડિયમ ફ્લેમની ઉપર કૂક કરીશું. એટલે સરસ મજાના આપણા ગ્રીન કલરના ઢોકળા છે દૂધી ધાણા ભાજીવાળા એ સરસ બની અને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ઉપરથી થોડોક વઘાર કરી દઈએ. તો ગરમા ગરમ તેલની અંદર થોડીક આપણે રાઈ એડ કરી દીધી છે. મીઠા લીમડાના પાન છે એમના ટુકડા કરી અને એમની અંદર એડ કરી દઈશું. લાલ મરચાંના ટુકડા છે, થોડીક હિંગ એડ કરી અને બસ આપણે આ મિશ્રણને સારી રીતે હલાવી અને ઢોકળાની ઉપર સ્પ્રેડ કરી દઈશું. તો જે રીતે આપણે સુરતી લોચો ખાતા હોઈએ એ રીતની હળવી એવી ચીકાસવાળો અને ખાવામાં ખૂબ મજા આવે. અને આમાં દૂધી એડ કરી છે ને, કદાચ તમારા બાળકોને કે કોઈ પણને દૂધી પસંદ ન હોય ને તો તમે ખાસ બનાવીને ખવડાવજો. કોઈને ખાતા ખ્યાલ પણ નહીં આવે કે આપણે આ દૂધીનો ઉપયોગ કરી અને સરસ મજાની આપણી આ રેસીપી છે એ બનાવી છે. તો આજનો વિડીયો મિત્રો કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને ખાસ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. અને નીચે આવતા બેલ આઇકનને પ્રેસ કરતી અને ઓલ નોટિફિકેશનમાં પ્રેસ કરી દેજો, જેથી કરી અને મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મારા દર્શક મિત્રો સુધી પહોંચતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.